બુલેટિનમાં આગળ વાત કરીશું। ચૂંટણી આવી છે અને નેતાઓ અલગ અલગ મુદ્દાઓને સામે લઈને આવતા હોય છે। પરેશ ધાનાણી રાજકોટમાં જ્યારે ભાષણ આપી રહ્યા હતા એ સમયે તેમણે મોંઘવારીનો મુદ્દો સામે લઈને આવ્યા, પરંતુ એ મોંઘવારીના મુદ્દામાં તેઓને પાણીપુરી અને લિપસ્ટિક યાદ આવ્યા છે। મહિલાઓને પાણીપુરી હવે મોંઘી થઈ ગઈ છે। જે 6 રૂપિયાની લિપસ્ટિક હતી એ 10 રૂપિયામાં મળતી હોવાની વાત પરેશ ધાનાણીએ કહી છે। શું કહ્યું તેમણે એ સાંભળી લો। આજ હવારમાં रोड शो करवा निकलो ने पाणीपुरी नी लारीए बहु बधी बेनू पाणीपुरी खाती थी। मैं उभी राखी ने पूछ्યું કે બેન पाणीपुरी नी डिश ना કેટલા तो के 20 એટલા છે કે નહીં? પેલા કેટલામાં મળતી હતી? પેલા 10 માં 10 પાણીપુરી આવતી હતી, અત્યારે 20 માં 6 પાણીપુરી આવે છે। હવે તો પાછા વળો। કટલેરીની દુકાન હતી, જઈને ઉભો રહ્યો, બેન ને પૂછ્યું બેન બંગડીનો શું ભાવ? તો મને કે 20 રૂપિયા। મેં કીધું પેલા કેટલા હતા? તો કે 10 રૂપિયા। મેં કીધું આ લિપસ્ટિક નો શું ભાવ? તો કે આ 10 રૂપિયાની છે। પેલા કેટલાની આવતી હતી? તો કે 6 રૂપિયાની। ઈ બેન સાચું કહેતા હતા કે ખોટું કહેતા હતા? સાચું કયો તમે? એ તો એ બેન કહેતા હતા ભાઈ હું તો કોઈ દી લેવા ગયો નથી, એટલે તમને જ ખબર હોય કે આ તમારા ભાઈઓ બોપટી બંગડી પાવડર ને લિપસ્ટિક ના ભાવ બમણા કરી દીધા કે નહીં, યાદ રાખજો। હવે વાત કરીશું કોઈના પ્રવેશથી કોઈ નારાજ, તો હવે સામે તેઓ કરી પણ રહ્યા છે વાત। કોઈ કહી રહ્યું છે કે હું થૂકેલું નથી ચાટતો, તો કોઈ કહી રહ્યું છે કે હું મનાવી લઈશ। વાત કરી રહ્યા છીએ આપણે અલ્પેશ કથિરિયા અને કાનાણીજીની। કાનાણી કહી રહ્યા છે કે હું થૂકેલું નથી ચાટતો, પણ હવે કથિરિયા ભાજપમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને હવે તેઓ એમ કહી રહ્યા છે કે હું મનાવી લઈશ। પાર્ટીએ જે નિર્ણય લીધો એ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને શિરોમાન્ય હોય છે। એમાં કોઈ નારાજગી કે વિરોધ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો, ઉપસ્થિત રહેતો। એટલે મારા જે કંઈ સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને હું બાંધછોડ કરીને એને છોડીને હું હાજર રહી શકું તેમ હતો ને। હવે એ બોલવામાં મારે ફરવું ના જોઈએ, મારે એ થૂકેલું ચાટવું ના જોઈએ, એ મારો વિષય છે। મારે શું કરવું એ મારો વિષય કે હું ચૂંટણીની અંદર એની સામે જ્યારે લડ્યો ત્યારે શું બોલ્યો છું, કેવું બોલ્યો છું, એ લોકો કેવું બોલ્યા છે, એ બધું લોકો યાદ છે, લોકોને યાદ છે અને રાખે છે લોકો યાદ। વડીલ તરીકે ત્યારે પણ અમે એમના આશીર્વાદ લેતા હતા અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ એમના સાથ સહકાર સહયોગની જરૂર હશે તે ચોક્કસ લેતા રહેશે। ચોક્કસ મનાવીશું અને સ્વાભાવિક છે કે આજ વિસ્તારમાં જે અવારનવાર મળવાનું થશે, વ્યક્તિગત પણ મળીશું, એમના આશીર્વાદ પણ લઈશું। જ્યારે હરીફ તરીકે હતા ત્યારે પણ એમના આશીર્વાદ લેતા હતા, તો આજે સાથે જઈએ તો ચોક્કસ એમના આશીર્વાદ લઈશું। તો અમારા વ્યક્તિગત બાબતથી અમને કોઈ દુઃખ લાગ્યું હશે તેની ચર્ચા કરીશું। તો આ તરફ ગેનીબેને જે ભાષણ આપ્યું અને ભાષણ આપ્યા બાદ મતપૂળો છેડાઈ ગયો છે। ગેનીબેને સીધો પ્રહાર કર્યો બનાસ ડેરીના સત્તાધીશોના ઉપર અને તેમણે એમ પણ કહી દીધું કે જ્યારે પણ ભાજપવાળા અહીં પ્રચાર કરવા માટે આવે તો તેઓને અટકાવી દેવા। ગેનીબેનની સામે ગેનીબેને જે રીતે ભાષણ કરતી વખતે જે કહ્યું છે એ વાત ખૂબ જ ગંભીર હતી, કારણ કે તેમણે એમ કહ્યું કે આંખ બતાવીને તેઓને અહીંથી કાઢી નાખશો, કંઈ ન થાય તો મહારાણા પ્રતાપ અને ભગતસિંહ બની જજો। આ પ્રકારનું નિવેદન ગેનીબેનનું આવ્યું અને ત્યારબાદ સામે ભાજપે પણ ગેનીબેનના આ નિવેદનના ઉપર વધુ એક નિવેદન આપ્યું છે। શું છે, શું કહ્યું ગેનીબેને અને શું આવ્યું સામે નિવેદન, હવે એ સાંભળીએ। વિજયના વરઘોડામાં 4મી તારીખે સામેલ થાઓ એવું કામ કરજો અને 7મી તારીખે એટલા માટે હું તમને વિનંતી કરું છું કે હવે અમીરગઢ તાલુકાને અને જે ગામોમાં જાગીરદાર સમાજ આવતો હોય એ ગામોનું રખોપું હવે અમારે કરવાનું રહેતું નથી। ઓલા બેંક ને ડેરીયાવાળા ગામની અંદર સુપરવાઇઝરો કા બધા આવે ને તો થોડીક આપણી પરંપરા અને આપણા પેલા પ્રમાણે પેલા લાગણીથી પેલું ગાંધીજી વાળું, આપણે બધા ગાંધીજીને માનવા વાળા એટલે પેલું ગાંધીજી વાળું અને પછી ના માને તો ભગતસિંહ કે મહારાણા પ્રતાપ એવું ક્યાં કરવું હોય ને તો આડકતી રીતે આપણે કોઈને કાંઈ કરવું નથી। જે કોંગ્રેસની નીતિ રીતિ રહી છે ભાગલા પાડો ને રાજ કરો, આ સમયની અંદર જનતા વચ્ચે તમારા મુદ્દા લઈને જવું જોઈએ, નહીં કે ભડકાવાના ભાષણ કરવા જોઈએ। જે રીતે ડેરીના કર્મચારીઓ અને બેંકના કર્મચારીઓને નફ્ફટ કયા છે એનાથી હું ખૂબ વ્યતીત છું। હું માનું છું કોંગ્રેસે
કોંગ્રેસના પ્રવક્તાઓ, ગુજરાતના પ્રવક્તાઓનો જવાબ આપવો જોઈએ કે બનાસ ડેરી અને બનાસ બેંકના કર્મચારીઓને જો ન ફટકાયા તો આના જે લાખો પશુપાલકો છે એના પરિવાર સુધી એમને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે અને માફી માગવી જોઈએ. અને હવે સીધા જઈશું ધાનેરા, કારણ કે ધાનેરામાં ઉમેદવાર રેખા ચૌધરીના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે બાઇક રેલી નીકળી હતી, પરંતુ એ રેલીમાં અચાનક ભમરા ઉડ્યા અને રેલીમાં ભાગદડ મચી ગઈ હતી. આખરે શું હતી આખી ઘટના, કઈ રીતે ભમરાઓ ઉડ્યા હોઈ શકે, સમગ્ર મામલે વિગતે જાણીશું સંવાદદાતા સંજય પાસેથી. સંજય. જી, બનાસકાંઠાની અંદર પ્રચાર છે ફૂલ જોશમાં ચાલી રહ્યો છે. ક્યાંક રેલીઓ કાઢવામાં આવી રહી છે, સભાઓ ગજવવામાં આવે છે અને સાથે સાથે ગરમીની સિઝન હોવાના કારણે થઈને એમાં એક બાજુ એક તરફ ગરમી પણ પડી રહી છે, લોકોને એ પણ સહન કરવાનો વારો આવી રહ્યો છે. બીજી તરફ ગરમીના કારણે થઈને જે વૃક્ષો પર ભમરા મધ હોય છે તેમને એ આ સમયના આ સિઝનની ગાળાની અંદર એ ઉડતા હોય છે અને ભાજપની રેલી ધાનેરાની અંદરથી પસાર થતી હતી તે દરમિયાન ભમરા મધ ઉડ્યું અને એ ભમરાઓ જે રેલીમાં જોડાયેલા લોકોને તેને કરડ્યા ને તેમને તે કરડતા એકદમ ભાગદોડ મચી ગઈ હતી. આ અગાઉ પણ એવી કેટલીક ઘટનાઓ બની છે કે જે બપોરનો સમય હોવાના કારણે થઈને આવી દુર્ઘટનાઓ બનતી હોય છે, ખાસ જ્યારે ગરમી છે, બીજી તરફ ડીજે અથવા તો સાઉન્ડ્સ મોટા પ્રમાણમાં વાગતા હોય છે ઊંચા અવાજે, ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે. આભાર સંજય સમગ્ર માહિતી આપવા બદલ. હવે વાત કરીશું ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની. જી હા, એક નિવેદન આવે છે, એ નિવેદન બાદ આખો ક્ષત્રિય સમાજ એક થઈ જાય છે અને એ એક થયા બાદ અલગ અલગ પહેલું આંદોલન, ત્યારબાદ આંદોલન 2.0 એમ બે આંદોલન થાય છે. પણ હવેની જો વાત કરવામાં આવે તો હવે એ જ સંકલન સમિતિમાં પણ ફાટા પડી ગયા હોય એમ પ્રતીત થઈ રહ્યું છે, કારણ કે પદ્મિનીબા એમ કહી રહ્યા છે કે હું સંકલન સમિતિના જ 5 લોકોને બંગડી પહેરાવીશ, કે જેમાં કરણસિંહનું નામ પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. સમાજ માટે નહીં પણ સમાજનું કામ બગાડતા હોવાની વાત પદ્મિનીબાએ કરી છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેઓ કોંગ્રેસ તરફી થઈ ગયા છે, ઝંડો લઈને નીકળે છે. હિન્દુત્વ મુદ્દે મોદી સાહેબે કરેલા કામ ભૂલવા ન જોઈએ, આ વાત પણ તેમણે કરી છે. આ તો સંકલન સમિતિ હવે સમાજનો ઝંડો લીધો છે હાથમાં, તો માફી મગાવો. આટલું પાવરથી બોલે છે કે ભાઈ હું કઈ રૂપાલાભાઈ નથી, હું તો ઉમેશભાઈ છું, તો આટલું પાવરથી બોલે છે. સંકલન સમિતિ કેમ ડરી ગઈ? સંકલન સમિતિને હવે કરવાનું શું છે? ઝંડો લીધો છે ને, તો હું સંકલન સમિતિને કહીશ કે બધું પૂરું જ કરવું પડશે. અમારા ક્ષત્રિય સમાજની આબરૂ તમારા હાથમાં છે ને આબરૂ પથારી ફેરવશે તો હજી હું પેલા 5 તત્વોને બંગડ્યું ચોક્કસ ફેરાવીશ. એ 5 તત્વોને અત્યારે નામ નહીં લઉં. જો અમારા સમાજની આબરૂ જાશે ને તો બંગડ્યું તો આ લોકોને 5 જણાને તો હું પહેરાવાની જ છું. અત્યારે હું નામ નહીં આપું, ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જ છે, પણ ઝંડો લીધો છે તો ઝંડો એવો લ્યો કે આપણા સમાજનું ક્યાંય ખરાબ ન દેખાવું જોઈએ. હવે વાત કરીશું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કે જેમણે એક નિવેદન આપ્યું અને એ નિવેદનને તોડી મરોડીને એને પેશ કરવામાં આવ્યું, એનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો. ખાસ કહી શકાય કે ઓબીસી, SC ST આરક્ષણમાંથી કાઢી નાખવાની વાત એ ફેક વિડીયોમાં હતી, પણ એ વિડીયો ફેક સાબિત થયો અને હવે અમદાવાદ સાયબર ક્રાઇમે એ પોસ્ટ કરનાર વાયરલ વિડીયોને પોસ્ટ કરનાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. RB બારિયા નામની પ્રોફાઇલ પરથી આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચે તે પ્રકારે આ વિડીયોને વાયરલ કરવામાં આવ્યો હતો, ત્યારે સતીશ વણસોલા અને RB બારિયા નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું. એમાં 2 પ્રોફાઇલ હોલ્ડર, મુખ્ય એક સતીશ વનસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી. જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે, જે આ સેક્શન 153A 171G 469 505(2) હેઠળ આ ગુનો નોંધ્યો છે અને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક સતીશભાઈ વનસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે, લીમખેડાના, અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે. એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે. જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે. એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો, એમને વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો, પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે. આ વિડીયો એમને પોતપોતાના
તો આ જ મામલે આજરોજ અમિત શાહે ગુવાહાટી ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે બંને વિડીયો પ્લે કરાવ્યા હતા. એ સભાનો વિડીયો સૌથી પહેલા તેમણે પ્લે કરાવ્યો કે જે સાચો વિડીયો હતો, અને ત્યારબાદ તેમણે એ ફેક વિડીયો પણ પ્લે કર્યો હતો. અને ત્યારબાદ તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે કોઈ પણ હદ સુધી જતી રહી છે, નીચલી કક્ષા સુધી પહોંચીને વિડીયો વાયરલ કરી રહી છે અને ખોટા વિડીયો, ફેક વિડીયો વાયરલ કરી રહી હોવાની વાત અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. मैं यहाँ कहकर जाता हूँ, भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी, एसटी और ओबीसी का है, वो रिजर्वेशन को हम समाप्त कर देंगे. रिजर्वेशन को हम समाप्त कर. તો ધારાશિવ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ જ મામલે ભાષણમાં પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ મોહબ્બતની દુકાનમાં ફેક વિડીયો વેચી રહી છે. સીધા શબ્દોમાં કહી શકાય કે તેમણે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. ये है कि झूठ नहीं चलता है तो हमारे चेहरा उसको उपयोग करके, आर्टिफिशियल इंटेलिजेंस का उपयोग करके उनकी मोहब्बत की दुकान में फेक वीडियो बिकने लगे हैं. ये फेक वीडियो बना रहे हैं. मोदी के भाषण को, मोदी की आवाज को उपयोग करके नई नई चीजें गढ़ रहे हैं. कांग्रेस पार्टी इतनी कंगालियत पर पहुंच गई है, उसको पराजय का भय इतना सता रहा है. अब इनकी हालत. હવે જઈશું છોટા ઉદેપુર, કારણ કે જગદીશ ઠાકોરે ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એમ કહેવું ખોટું નથી. સીધું તેમણે કહી દીધું છે કે ચૂંટણી છે અને દારૂ તો વેચાશે. શું કહ્યું જગદીશ ઠાકોરે એ સાંભળી લો. બે દાડા બાકી હશે, પાણી ઉતરશે. લાલ લીલું પાણી, લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે. બે દાડા બાકી હશે, પાણી ઉતરશે. લાલ લીલું પાણી, લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે. બે દાડા બાકી હશે, પાણી ઉતરશે. લાલ લીલું પાણી, લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે. ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા ગુજરાત પહોંચ્યા છે, જ્યાં તેમણે સંદેશ ન્યૂઝની સાથે ખાસ વાતચીત કરી હતી, જેની સાથે તેમણે મહત્વના જે મુદ્દાઓ હતા તેના ઉપર વાત કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ નારી, યુવા, ખેડૂત અને ન્યાયની વાત કરે છે, જ્યારે ભાજપ મટન, મછલી અને મુસલમાનની વાત કરે છે. આ તમામ શબ્દો પવન ખેરાના છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે ગુજરાતમાં 12 થી 13 સીટો કોંગ્રેસ જીતી રહી છે. ભાજપના નેતાઓ પણ જૂઠાણા ફેલાવતા હોવાની વાત પવન ખેરાએ કરી હતી. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે मीडिया डिपार्टमेंट चेयरमैन पवन खेरा अपनी साथ जुड़ा है. पवन जी, सबसे पहले बात की जाए तो इस बार गुजरात इलेक्शन में आरक्षण आ रहा है, राजा महाराजा आ रहे हैं, आप किस तरह से देख रहे हो इसको? नहीं, इस बार हम तो न्याय की बात करते हैं. हम बोलते हैं 30 लाख नौकरियों की पद भरे जाएंगे. हम बोलते हैं पहली नौकरी पक्की. हम कहते हैं 1 लाख रुपया महिला के खाते में आएंगे हर साल. हम किसानों के लिए MSP की बात करते हैं. मोदी जी क्या बात करते हैं? मटन, मछली, मुसलमान, मंगलसूत्र. हमारे मुद्दे आपके सामने हैं, उनके मुद्दे आपके सामने हैं. राहुल गांधी ने जो स्टेटमेंट दिया उसको लेकर भी अभी विवाद चल रहा है और क्षत्रिय मान रहे हैं कि राहुल गांधी माफी मांगे. राहुल गांधी जी ने हमारे भावनगर के जो ऐतिहासिक इतिहास पुरुष हैं कृष्णदेव सिंह, उनके बारे में क्या बोला कल आपने भी सुना, हम सब ने सुना. वो ऐसा राजा था इस देश का, मुझे लगता है सबको प्रेरणा मिलती है उस राजा की ज़िंदगी को देख के, कैसे उन्होंने सरदार पटेल को सब कुछ अपना पूरा राजपाट दे दिया. आज़ादी के आंदोलन में इससे बड़ा योगदान कांग्रेस पार्टी को और हमारे नेताओं को शायद ही कहीं और से मिला हो.
મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વલસાડ કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલની સામે હવે આઈટી વિભાગ તપાસ કરશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદ હતી કે તેમણે પોતાની આવક ઓછી દર્શાવી છે અને આ જ ફરિયાદના આધારે ચૂંટણી પંચે આઈટી વિભાગને જાણ કરી છે અને હવે આઈટી વિભાગ અનંત પટેલની સામે તપાસ કરશે. ખૂબ જ મહત્વનું કહી શકાય કે વલસાડના ઉમેદવાર છે અનંત પટેલ, કોંગ્રેસના ઉમેદવાર છે અને તેવા સમયે તેઓની સામે હવે આઈટી વિભાગ દ્વારા તપાસ થશે. કયા પ્રકારે તપાસ કરવામાં આવશે, શું હતી ફરિયાદ, તમામ માહિતી આપશે સંવાદદાતા કશ્યપ. જી કશ્યપ. બિલકુલ, કોંગ્રેસના વલસાડના ઉમેદવાર અનંત પટેલ સામે ભાજપ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમના દ્વારા જે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું ને તેમાં આવક ઓછી દર્શાવી હોવાની ફરિયાદ છે તે ભાજપ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રાથમિક તપાસ છે તે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી અને હવે ચૂંટણી પંચ દ્વારા આ અંગે ઇન્કમટેક્સ વિભાગ છે તેને જાણ કરવામાં આવી છે અને આ અંગે ખરાઈ કરવા માટે સાથે જ જે આવક દર્શાવવામાં આવી છે તે અંગે આઈટી રિટર્ન સહિતની જે વિગતો છે તે ચકાસવા માટે થઈ અને ઇન્કમટેક્સને સૂચના આપવામાં આવી છે અને ત્યારબાદ હવે ઇન્કમટેક્સ વિભાગ છે તે આ મામલે અનંત પટેલની આવક અને જે સંપત્તિ દર્શાવવામાં આવી છે, જે મિલકતો દર્શાવવામાં આવી છે તેને લઈને તપાસ હાથ ધરશે. જી આભાર કશ્યપ સમગ્ર માહિતી આપવા માટે. તો હવે વાત કરીશું મતદાનની ગણતરીના જ દિવસો બાકી છે અને તેવા સમયે તમામ પાર્ટીઓ પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે. કોઈ પણ ભોગે મતદારને પોતાના તરફ આકર્ષી લે અને તેવા સમયે પોતાના સ્ટાર પ્રચારકોને પણ ઉતારી રહી છે. પરંતુ હવે એક એવા સ્ટારની વાત કરવી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરવી છે, કારણ કે તેઓ હવે 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓનો પ્રવાસ કઈ કઈ જગ્યાએ છે, ક્યાં ક્યાં તેઓ ભાષણ આપશે, ક્યાં ક્યાં તેઓ મતદારોને રીઝવશે, તમામ બાબતે વિગતો મેળવીશું હિરેન પાસે. પ્રધાનમંત્રી આવતીકાલ બપોરથી 2 દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતમાં લગભગ 14 કરતાં વધુ લોકસભા બેઠકોને આવરી લઈ અને 6 સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. એ દરેક સભામાં પ્રધાનમંત્રી લગભગ અડધો કલાક જેટલો સમય આપશે. આવતીકાલે પ્રધાનમંત્રી સીધા દિલ્હીથી બનાસકાંઠા એટલે કે ડીસા પહોંચવાના છે. ડીસામાં ડીસા અને પાટણ લોકસભા બેઠકને આવરી લેતી સભાને ત્યાં સંબોધન કરશે. ત્યાંથી સીધા હિંમતનગર સાબરકાંઠા બેઠક માટે અને ત્યારબાદ બીજા દિવસે એટલે કે બીજી તારીખે અલગ અલગ 4 સભાઓ છે, જેમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને આ વખતે એમણે આવરી લેવામાં નથી આવ્યું, પરંતુ આ બંને એટલે કે સૌરાષ્ટ્રની 3 અને મધ્ય ગુજરાતની 2 બેઠકો એમ કરીને 6 બેઠકો ઉપર બીજી તારીખે પ્રધાનમંત્રી સંબોધન કરશે. આભાર હિરેન સમગ્ર માહિતી આપવા બદલ. હવે વાત કરીશું T20 વર્લ્ડ કપની, કારણ કે ટીમની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા, તો વાઇસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને જાહેર કરવામાં આવ્યા છે. આખી ટીમ શું છે, કેટલી મહત્વની છે આ ટીમ, તમામ બાબતે વિગતે જાણીશું પ્રતિક પાસેથી. પ્રતિક, T20 વર્લ્ડ કપ રમવાનો છે ત્યારે આજે તેમની ટીમનું જાહેરાત કરવામાં આવી છે, કારણ કે આવતીકાલે અંતિમ દિવસ હતો ટીમ જાહેરાત કરવાનો. ત્યારે આજે અમદાવાદમાં જ સિલેક્ટર દ્વારા એક બેઠક કરવામાં આવી હતી. બેઠક બાદ આ ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું છે. ટીમની જો વાત કરવામાં આવે તો રોહિત શર્મા કપ્તાની કરશે, સાથે જ હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જો વાત કરવામાં આવે તો ટીમમાં મોટાભાગના ખેલાડીઓ છે તે અનુભવી ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2-3 ખેલાડી જે એવા છે જે યુવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવે છે. ખાસ કરીને ફાસ્ટ બોલરની જો વાત કરવામાં આવે તો ફાસ્ટ બોલરની અંદર મોહમ્મદ સિરાજ, અર્શદીપસિંહનો સમાવેશ કરવામાં આવે છે. સાથે જ સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસાલ અને સંજુ સેમસંગ કે જેને ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા હતા તેનો સમાવેશ કરવામાં આવે છે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો શિવમ દુબેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો રિષભ પંત કે જે છેલ્લા કેટલાય સમયથી ટીમની બહાર હતા અકસ્માતના કારણે તેમનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કહી શકાય કે વેલ બેલેન્સ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. તેઓ બેઠકો કરી રહ્યા છે. આગામી ચૂંટણીને લઈને ખૂબ જ મહત્વની આ બેઠકોને માનવામાં આવી રહી છે. આ બેઠક કોની સાથે છે, શું કામ છે, શું થઈ ચર્ચા, તમામ વિગતે જાણીશું હિરેન પાસેથી. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ એમનો નરોડા અને આસપાસ એટલે કે અમદાવાદ પૂર્વ બેઠક ઉપર તેઓ સભા સંબોધન કરવાના હતા, પરંતુ તે પહેલાં તેઓ થોડાક સમયમાં ગાંધીનગર પહોંચી રહ્યા છે. સાબરકાંઠા બેઠક કે જ્યાં સૌથી વધુ વિરોધ થયો હતો, ઉમેદવારોનો એક ઉમેદવાર બદલવા પડ્યા હતા, આ બેઠક ઉપર રાજકીય સ્થિતિ શું છે અને રાજકીય સ્થિતિમાં કેવી રીતે વધુ લીડ નીકાળી શકાય એને લઈને ચર્ચા માટે ગાંધીનગર ખાતે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર અને કેટલાક આગેવાનો પહોંચ્યા છે. અમિત શાહ તેમની સાથે થોડાક જ સમયમાં આ બેઠક શરૂ કરશે.